નમસ્કાર મિત્રો, તારીખ છે 27 ઓગસ્ટ 2026 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે આપણી ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં નજીવો સુધારો જોવા મળ્યો છે। ખાસ કરીને હાજર બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે જોવા મળી નથી। ગુજરાતમાં જીરુની 20,000 બોરી આસપાસ આવકો આવે છે અને જોવા મળી રહી છે। ખાસ કરીને આજે જીરું બજારમાં ભાવ સરેરાશ હાજર બજારમાં સ્ટેબલ રહ્યા હતા, જ્યારે વાયદા બજારમાં નજીવો સુધારો પણ જોવા મળ્યો છે। જીરુમાં આવકો આખા ગુજરાતમાં 20,000 બોરી આસપાસ સ્ટેબલ જોવા મળી રહી છે અને ખાસ કોઈ મોટો વધારો થાય તેવા સંજોગો અત્યારે હાલ તો દેખાતા નથી। હવેથી તહેવારોના દિવસોની અંદર હવે માર્કેટ યાર્ડો આગામી સપ્તાહની અંદર બંધ રહેવાના છે। તે સંજોગોની અંદર જીરું બજારમાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી। ખાસ કરીને સપ્ટેમ્બર વાયદાની એક્સપાયરી હવે નજીક આવ્યા બાદ જીરુમાં વધઘટ જોવા મળે તેવી હાલ સંભાવનાઓ છે। જીરું બજારમાં હાલના તબક્કે કોઈ મોટી વેચવાલી અત્યારે આવે તેવી સંભાવનાઓ નથી અને નિકાસના વેપારો પણ મર્યાદિત જોવા મળી રહ્યા છે। આગામી દિવસોની અંદર જો નવા કારણો આવશે તો બજારમાં સુધારો આવી શકે છે। એ સિવાય જો વરસાદની સ્થિતિ ઉપર પણ બજારની જે તેજી મંદીનો આધાર રહેલો હોય છે। હાલ પૂરતી તો વરસાદ નથી, તેના કારણે પણ આપણને ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। ખાસ કરીને તો મિત્રો, આ હતી આજની જીરુને લગતી આજની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।